નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર અને ઓનલાઈન કોર્સમાં હાર્દિક સ્વાગત છે કે જેમાં આપણે ગુરુ શુક્ર શનિ અથવા ગુરુ શુક્ર રવિ ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષયને આપણે ભણી રહ્યા છીએ। એમાં એસપીની અંદર ભાગ 2 ની અંદર આપણે એક ચેપ્ટર પૂરું કર્યું છે, સીસીની અંદર પણ એક ચેપ્ટર પૂરું કર્યું છે। આજે આપણે એસપીની અંદર પાર્ટ 2 ની અંદર બીજા નંબરનું ચેપ્ટર શરૂ કરીશું। શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ। સમજીએ શેર ફેરબદલીનો અર્થ, મીનિંગ ઓફ શેર ટ્રાન્સફર। સામાન્ય અર્થમાં શેરધારક પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય કોઈને વેચે કે પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે અને જે તે શેરની માલિકી હકની ફેરબદલી થાય તો તેને શેર ફેરબદલી કહે છે। આપણે ચોક્કસ હજુ એક વખત રિપીટ કરી લઈશું। સામાન્ય અર્થમાં શેરધારક પોતાની પાસેના શેર સ્વૈચ્છિક રીતે અન્ય કોઈ વ્યક્તિને વેચે કે પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે અને જે તે શેરની માલિકી હકની ફેરબદલી થાય તો તેને શેર ફેરબદલી કહે છે। વ્યાખ્યા: કંપનીની સંમતિની અપેક્ષાએ શેરધારક મરજિયાત રીતે સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને માલિકી હકની ફેરબદલી થાય તો તેને શેરની ફેરબદલી કહે છે। મરજિયાત રીતે, ફરજિયાતપણે નહીં, મરજિયાત રીતે એટલે સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે તો અને માલિકી હકની ફેરબદલી થાય તો તેને શેર ફેરબદલી કહે છે। જ્યારે શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે કે હક જતો કરે ત્યારે તેની માલિકી કે સભ્યપદ સમાપ્ત થઈ જાય છે અને આ સભ્યપદ જે વ્યક્તિ ખરીદે છે શેર કે જેની તરફેણમાં હક જતો કરવામાં આવ્યો છે તેને મળે છે। અહીં એક બાબત ખૂબ જ મહત્વની છે કે આ પ્રક્રિયા જ્યારે જે કંપનીના શેર હોય તે કંપની તેને મંજૂર આપે ત્યારે પૂરી થયેલી ગણાય છે। આખી પ્રક્રિયા શેર ફેરબદલીની પ્રક્રિયા કંપની તરફથી એને સેન્સર મળવું જોઈએ, એને મંજૂરી મળવી જોઈએ તો એ પ્રક્રિયા પૂર્ણ થયેલી ગણાય છે। શેર ફેરબદલીનું મહત્વ, મુખ્ય પ્રશ્ન અહીંયા 4 ગુણમાં મહત્વનું કહી શકું, 3 કે 4 ગુણના સંદર્ભમાં, પણ 4 ગુણમાં પૂછાય તો પણ હું એવું જ કહું છું કે થોડી પ્રસ્તાવના વાંચજો, અર્થ અને વ્યાખ્યા બંને લખજો અને આ વર્ષના સંદર્ભમાં થોડું મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કહું છું। શેર હસ્તાંતરણ એ એક મહત્વની પ્રક્રિયા છે। કંપનીની સંમતિથી શેર હોલ્ડરો પોતાના અધિકારનો ઉપયોગ કરીને શેર ફેરબદલી કરે છે। શેર એ શેરધારકનું કંપનીના શેર મૂડીના ભાગ દર્શાવતું નાણાકીય હિત છે। તે શેર હોલ્ડરની જંગમ એટલે કે જે એની પાસે શેર છે તે જંગમ મિલકત છે। તેથી કંપનીના શેર હોલ્ડરોને શેરને વેચવાનો, શેર બક્ષિસ તરીકે આપવાનો અને શેર ગીરવે મૂકીને કોઈ પણ એમ કે વ્યવહાર કરવાનો અધિકાર છે। આ અંગે લોર્ડ બ્લેકબર્ને જણાવ્યું છે કે જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો, ખાસ યાદ રાખજો એ ગુણના પ્રશ્નમાં તરીકે પણ, જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડ તેના સભ્યોને, શેર હોલ્ડરોને આપવાનો છે। એક ગુણના પ્રશ્ન તરીકે નામ પણ યાદ રાખજો, વાક્ય પણ યાદ રાખજો। બ્લેકબર્ને જણાવ્યું છે કે જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડ તેના શેર સભ્યોને, શેર હોલ્ડરોને આપવાનો છે। શેરનું ખરીદ વેચાણ શેર બજારમાં થાય છે, જે મૂડી બજારનો એક સ્ત્રોત છે। એટલા માટે શેર બજારને ઘણીવાર
દેશના વિકાસની પારાશીશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વધી જાઉં છું. શેર ફેરબદલીનું મહત્વ પોઈન્ટ પ્રમાણે, મુદ્દા પ્રમાણે, બુક પ્રમાણે આપણને જે પણ ડેશ આપ્યા છે તે મુજબ. નંબર 1, શેર ફેરબદલીથી સરકારને આવક થાય છે, ટેક્સ રૂપી આવક. શેર ફેરબદલી કે વેચાણ જેમ વધારે પ્રમાણમાં થાય તેમ સરકારને વધુમાં વધુ પ્રમાણમાં આવક ઊભી થાય છે, કારણ કે સરકારે શેર ફેરબદલી ઉપર શું નાખેલું હોય છે? ટેક્સ. જે પણ ટેક્સ છે સરકારે નિયત નક્કી કર્યો હોય તે પ્રમાણેનો તમે ખરીદો છો તો ખરીદનાર પાસેથી પણ સરકાર ટેક્સ વસૂલશે, એના પણ બિલમાં આવશે, મતલબ એ જે પણ ખરીદીનું હશે. વેચનારને પણ એનો ટેક્સ ચૂકવવો પડશે. એ રીતે બંને પક્ષી હોય છે. શેર વેચાણને કારણે શેર વેચનારને રોકડ મળે છે, મહત્વ છે એનું. તરત જ એને રોકડ કેશ મળી જાય છે, એટલે કે એની જંગમ મિલકત, હમણાં બોલ્યા આપણે, એ મિલકતને રોકડમાં કન્વર્ટ કરી શકે છે ઈચ્છે છે ત્યારે. તો એનું મહત્વ. 3, શેર ખરીદનાર વ્યક્તિને શેરનો માલિકી હક અથવા શેર મળે છે. 4, શેર હોલ્ડર શેર બજાર ભાવમાં થતા ફેરફારોનો લાભ મેળવી શકે છે. જો વધુ હોય, નીચી કિંમતે ખરીદી કરી હોય અને ઊંચી કિંમતે વેચાણ થયું હોય તો જે પણ ડિફરન્સ હશે તેને પ્રોફિટ થશે, લાભ થશે, તે લાભ મેળવી શકે છે. આગળ વધુ તો 5, બિનકાર્યક્ષમ એકમોમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ વળે છે. જ્યાં જરૂરી નથી તેવા એકમોમાં નાણાં રોકાયેલા હોય તો ત્યાંથી કન્વર્ટ થાય છે શેર ફેરબદલી દ્વારા, કે જે કંપનીઓ એક્ટિવ રહીને કામ કરે છે, નફાકારક હોય એવા પ્રોજેક્ટો, એવા કાર્યક્રમો, એવી રીતની આર્થિક પ્રવૃત્તિ કરે છે કે જેથી અંતે છેવટે કંપનીને તો ફાયદો થવાનો, પણ એ કંપનીમાં મૂડીરોકાણ કરનારા શેર હોલ્ડરોને પણ ફાયદો થાય. તો તેવા પ્રકારના બિનકાર્યક્ષમ એકમોમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ કઈ તરફ વળે છે? કાર્યક્ષમ એકમો તરફ વળે છે, જે એનો એક ફાયદો કહી શકાય ફેરબદલીનો. 6, શેર ફેરબદલીના કારણે શેર બજાર અને મૂડી બજાર બંનેનો વિકાસ થયો છે. તો મૂડી બજારનો એક ભાગ છે શેર બજાર. મુક્ત શેર ફેરબદલીના કારણે કંપની સ્વરૂપનો વિકાસ ઝડપી બને છે, વધુ કંપનીઓ સ્થપાય છે વગેરે. કંપનીનો વ્યાપ અને વિસ્તાર પણ વધે છે. શેર ફેરબદલી અંગે ઓકે ભાઈ, અહીંયા થોડું આપણું બદલાવ ચાલુ થશે. અહીંયા તમારો જવાબ પૂરો થાય છે. શેર ફેરબદલીનું મહત્વ ક્લોઝિંગમાં ખાલી જોવા માટે જોઈ લઈએ છીએ. શેર ફેરબદલી અંગેના નિયમો કંપનીના નિયમન પત્રમાં દર્શાવેલા હોય છે. તેના ઉપર કેટલીક વખતે નિયંત્રણ, જો ખાનગી કંપનીમાં હોય તો ખાનગી કંપની એની રીતે નિયંત્રણ રાખી શકે છે, પણ શેર હોલ્ડરોના આ અધિકાર ઉપર, એટલે કે શેર ફેરબદલી ઉપર, શેર વેચવા ઉપર, શેર બીજાના પક્ષે આપવા માટે, શેર કોઈને બક્ષિસ તરીકે આપવા માટે, શેર ગીરવે મૂકવાનો અધિકાર ઉપર પ્રતિબંધ લાદીને તેનો હક છીનવી શકતી નથી, ભલે કંપની પ્રાઇવેટ હોય તો પણ. અને શેર હોલ્ડર જ્યારે ઈચ્છે છે ત્યારે પ્રવર્તમાન કાયદાકીય ધારા ધોરણો મુજબ પોતાના શેર વેચી શકે છે, બીજાને ભેટમાં આપી શકે છે. ક્લોઝિંગ કરવું હોય તો કરી શકો છો. 4 ગુણમાં પૂછાય તો આ ફકરાને એડ કરી શકાય. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.